હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે ગિફ્ટ નિફ્ટી 23,400 150 પોઈન્ટ આસપાસનો વધારો છે અને સેન્સેક્સ કાલે 224 પોઈન્ટ એટલે કે 0.30% વધારા સાથે બંધ રહ્યો. નિફ્ટી પણ વધારા સાથે બંધ રહી. સામાન્ય વધારો સેન્સેક્સના 30 શેરો પૈકી 18 શેરો વધારા સાથે બંધ રહ્યા અને 12 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા. નિફ્ટીના 26 શેરો વધારા સાથે બંધ રહ્યા અને 24 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા. એનએસસીના કુલ શેર 1,371 વધારા સાથે બંધ રહ્યા અને 1,144 શેર ઘટાડા સાથે બંધ રહ્યા. એફઆઈઆઈએ કાલે કેશમાં 4,433 કરોડની વેચવાલી કરી. સામે આપણા ઘરેલું ફંડોએ 3,800 કરોડ આસપાસની ખરીદી કરી. ઇન્ડેક્સ ફ્યુચર અને સ્ટોક ફ્યુચરમાં એફઆઈસીએ ખરીદારી કરી. મિત્રો, આ સિક્કાના બજારના વકલા. હવે બજાર લગભગ ધીમે ધીમે તેજીની દિશામાં જઈ રહ્યું છે. કોઈ મોટું નવું કારણ ન આવે તો બજાર ધીમે ધીમે વધશે. વધઘટ એ બજારનો નિયમ છે, પરંતુ બજારમાં ગભરાવાની કોઈ જરૂર નથી. નીચેથી તમે ખરીદી કરી શકો તો ધીમે ધીમે ખરીદી કરવાની છે. બજાર હજી ગેપડાઉનમાં થોડું ઘણું જઈ શકે, ઘટાડો પણ થઈ શકે અને વધારો પણ થઈ શકે. આ બજારનો નિયમ છે, પણ બજારથી ગભરાવાની કોઈ નથી. મિત્રો, હજારો કંપનીઓ છે, કરોડો લોકો શેર બજારમાં રોકાણ કરે છે, બેન્કો રોકાણ કરે છે, વિદેશી ફંડો રોકાણ કરે છે, આપણા ઘરેલું ફંડો રોકાણ કરે છે, રિટેલ નિવેશકો રોકાણ કરે છે અને એસઆઈપી દ્વારા, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણે બધા પણ રોકાણ શેર બજારમાં કરીએ છીએ. શેર બજાર ચાલશે, જોરદાર ચાલશે, એમાં ગભરાવાની નથી. એને સમય આપવો પડે. હવે ઈડી પેરી આ સ્ટોક 820 પર ચાલી રહ્યો છે અને એની બુક વેલ્યુ, એની એસેટ જોરદાર છે અને કોરોમંડળમાં આ કંપનીનું 56% હોલ્ડિંગ છે. લાંબા સમય માટે આ કંપની તમને રિટર્ન આપી શકે છે. ટીવીએસ મોટર આ પણ 2250 પર ચાલી રહ્યો છે અને અહીંથી આ કંપની દમદાર તેજી બનાવી શકે છે. હવે એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે ડી દેવ પ્લાસ્ટિક 259 ઉપર ચાલ્યું છે. ઈપીએસ 18 છે, પીએ 14 છે, સેક્ટરનો પી 41 છે, ફેસ વેલ્યુ 1 છે. પ્રમોટરનું હોલ્ડિંગ 75% છે. એફઆઈસી સામાન્ય હોલ્ડિંગ છે, ડીઆઈનું પણ સામાન્ય હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.71% છે. શેર કેપિટલ 10 કરોડ છે, રિઝર્વ 649 કરોડ છે અને ફિક્સ એસેટ 234 કરોડ છે. ડીદેવ પ્લાસ્ટિક સરસ કંપની છે અને લાંબા સમય માટે આ કંપનીને પણ તમે હોલ્ડિંગ કરી શકો છો. મિત્રો, કલ્યાણ જ્વેલર્સ કાલે આ શેરમાં 10%નો ઘટાડો હતો અને 10% પછી પણ થોડોક ઘટાડો થયો ખાસો અને 252નો લો બનાવી કંપની 555 ઉપર બંધ રહી છે. કંપનીમાં થોડાક નેગેટિવ સમાચારો છે કે જેના પ્રમોટરો છે એ પ્રમોટરો કોઈ ફંડ સાથે સોંઠગોઠ કરી અને એનો ભાવ કૃત્રિમ રીતે ખૂબ વધારી દીધો છે. એના પછી તો જે પ્રમોટરો છે, સંચાલકો છે, એમને ચેનલ ઉપર આવી અને આ બધા ખુલાસા કરવા પડ્યા છે, પરંતુ સતત લોકોને ગળે એ વાત ઉતરી નથી. તો આ કંપની ઘટાડામાં રહી શકે છે અને આમાં હવે શું કરવું એ આપણે આગળના વિડીયોમાં થોડીક ઓની ચર્ચા કરશું. પરંતુ અત્યારે ઓનો પોઝિટિવ નેગેટિવ આખો ટ્રેન્ડ થઈ ગયો છે કલ્યાણ જ્વેલર્સનો. કંપની ખોટી નથી, એના હાઈ પીએ ઉપર ચાલતી હતી અને દમદાર કંપની દોડતી હતી. એના નવા શોરૂમ પણ કંપની બનાવતી હતી. છતાં પણ આ પ્રમોટરો કંઈક તો ગડબડ હોવી જોઈએ, ન કે આટલો બધો શેર ઘટી શકે નહીં, કે કોઈ અફવા છે. એના સાચા વકરા આપણે સમજવાની કોશિશ કરીશું. પરંતુ હાલ અત્યારે નવી ખરીદી માટે કલ્યાણ જ્વેલર્સ થોડાક દિવસ એવું કરવો જોઈએ. એનું કારણ છે કદાચ જો સમાચાર ખોટા છે તો કંપનીમાંથી દોડવા મળશે
અને સમાચારમાં કોઈ તથ્ય છે તો હજી પણ આ કંપનીમાં ઘટાડો આવી શકે. એનો પીએ રિઝનેબલ થાય. એના સેક્ટરનો પીએ 85 આસપાસ છે અને આ કલ્યાણ જ્વેલર્સ 140-50ના પીએ ઉપર ચાલતી હતી. હવે એનો પીએ ભાવ ઘટવાને કારણે 100થી નીચે આવી ગયો છે. મિત્રો, કેટલો ઘટાડો થાય છે? રિઝનેબલ પીએ આવ્યા પછી આ કંપનીમાં તમે 400 કે 400 નીચે જાય તો થોડી ક્વોન્ટિટી ખરીદી શકો છો. હવે અદાણી માટે ખાસ સમાચાર એ છે કે જે હિન્ડનબર્ગ રિસર્ચ કરી અને જે અદાણીના શેરોમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો હતો અને વારંવાર અદાણીના વિરુદ્ધમાં રિપોર્ટો પેશ કરતો હતો, એણે એ રિસર્ચ કરવાનું બંધ કરી દીધું. એક સારા સમાચાર અદાણીના શેરો પર છે. અદાણી અને રિલાયન્સ આ બંને આપણા દેશની બહુ મોટી કંપનીઓ છે. અદાણી ગ્રુપ પાસે તો 8થી 10 કંપનીઓ છે, 2 મોટી સિમેન્ટ કંપનીઓ છે અને બજેટમાં પણ આ બધી કંપનીઓને સારા પ્રદર્શન માટે સરકાર જુદા જુદા સેક્ટરોમાં જે કામ કરતી અદાણીની કંપનીઓ માટે સારા સમાચાર આવી શકે છે. રિલાયન્સ માટે પણ સારા સમાચાર આવી શકે છે. આ બે મોટી કંપનીઓ દમદાર રિટર્ન આગળના વર્ષોમાં અપાવી શકે છે એવો નિષ્ણાતોનો મત છે. મિત્રો, એના પછીની કંપનીની વાત કરીએ તો મિત્રો, જે નાની કંપનીઓ છે, જે સ્મોલ કેપ કંપનીઓ છે, એમાં ઘણી કંપનીઓમાં ખૂબ ઘટાડો થયો છે. અને જો તમારા પોર્ટફોલિયોમાં એવી કંપનીઓ હોય તો એ કંપનીઓ પર તમે હોલ્ડ કરી શકો છો. કંપનીના ત્રિમાસિક જે ઓકળા છે એના ઉપર તમે નજર રાખી શકો છો. ઓકળામાં જો જમદાર તેજી થાય, સારું પ્રદર્શન બતાવે, વેચાણ વધે, નફો વધે, કંપનીની વૃદ્ધિ સતત વધતી હોય તો એ તમારા પોર્ટફોલિયોમાં કાયમ માટે સ્ટોક રાખી શકો છો. પરંતુ કંપનીઓમાં જો સેલ અને નફામાં ઘટાડો થતો હોય તો એવી કંપનીઓ ધીમે ધીમે તમે એક્ઝિટ કરી અને એના બદલામાં સારી કંપનીઓમાં તમારું ફંડ રિલીઝ કરી શકો છો. મિત્રો, આ બધું શેરબજારની વાતો છે. શેરબજારમાં ગભરાવાની કોઈ જરૂર નથી. સમય આવે બજાર તેજી તરફી દોડવા મળશે, પરંતુ એનો સમય આવશે. હવે આપણે ખાસ વાત એ કરવી છે કે અમેરિકા અને ભારતના સંબંધો, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી સાહેબના સંબંધો વિશેની ચર્ચા કરતો એક વિડીયો આપણે બપોર પછી મૂકવો છે. અને એ વિડીયામાં એમના સંબંધોમાં શું છે અને શા માટે મોદી સાહેબને ડોનાલ્ડ ટ્રમ્પના જે સત્તા ઉપર બેસવાના છે એમના સમારંભમાં કેમ આમંત્રણ નથી મળ્યું, આ બધી ચર્ચાનો એક વિડીયો આપણે આજે બપોર પછી બનાવવાના છે. દમદાર વિડીયો રહેશે અને એમાં થોડી ઘણી આપણા પાસે જે જાણકારી છે એનું આપણે ચર્ચા પણ કરવાના છે. થેન્ક યુ. આભાર.